અમુક સારું એવું તમારે એરિયા હોય અને સારું એવું માર્કેટ હોય તો મંથલી આસાનથી 10 થી 15 હજાર કે એથી ઉપર તમે કમાણી કરી શકો છો. તો હેલો દોસ્તો, સ્વાગત છે આજ નવા વ્લોગમાં. આજના વ્લોગનો ટોપિક રાખીએ આપણે કે સીએસસીમાંથી અર્નિંગ કેટલી થાય, કયું કયું આપણે કામ કરી શકીએ અને મંથલી આપણે કેટલું અર્નિંગ કરી શકીએ. બરાબર, એના માટેનું છે. તો તમને જણાવી દઈએ, શરૂઆતથી કામ કરવાનું ચાલુ કરીએ તો આપણે આની અંદર તમે પીએમ કિસાનના ફોર્મ પણ ભરી શકો. બરાબર, બીજું કોઈ બી ફોર્મ ભરો તમે સરકારી તો એના 100 રૂપિયા ચાલતા હોય કે કોઈ બી કેવાયસી તમે કરો તો તેના પણ 100 રૂપિયા ચાલતા હોય. બરાબર, કોઈ ઓનલાઈન ગવર્મેન્ટનું ફોર્મ ભરી આપો એના 100 રૂપિયા ચાલતા હોય. એટલે અમુક જે આપણે કામકાજ હોય સિઝન વાઇઝ હોય કે ભરતી આવે અને તમે ફોર્મ ભરો એટલે એના તમારે કમાણી થાય. અમુક જે ડેલી વાઇઝ કામ હોય તો ઝેરોક્સનું રહે. પછી કોઈ બી તમે કેવાયસી કરવું એ ડેલી વાઇઝ જ કામ હોય. પછી કોઈ પીએફનું તમે કામ કરી શકો. અમુક કામ સીએસસીથી થાય અને અમુક કામ તમે પ્રાઇવેટમાં કરી શકો વગર સીઆઈસી આઈડી સિવાય. પણ એક વખત દુકાન તમે ચાલુ સ્ટાર્ટ કરી હોય એટલે તમારે ઓનલાઈનને લગતા બધા કામ મળી શકે. બીજી વસ્તુ, તમે પાસપોર્ટ સાઇઝ ફોટા બનાવી શકો. બરાબર, કે કોઈ બી સર્ટિફિકેટ તમે આપી શકો સીએસસી દ્વારા, અને ઇલેક્શન કાર્ડ બનાવી શકો. પછી તમે પેન કાર્ડ બનાવી શકો, તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો. બરાબર, આયુષ્માન કાર્ડ બનાવી શકો, કે તમે કોઈ બી ફોટા પ્રિન્ટ કરી શકો કલર પ્રિન્ટમાં કરવા હોય. બીજું તો તમે મની વિડ્રોવલ કરી શકો. કોઈ બી આધાર કાર્ડથી તમે ફિંગરપ્રિન્ટ લગાવો એટલે તમે મની વિડ્રોવલ કરી શકો. પછી તમારે મિની એટીએમ લેવાનું રહે. મિની એટીએમ તમારી પાસે હોય, જે મિની એટીએમ આવે છે આપણે સીએસસી મહિના મળે તમને, તમે ઓર્ડર કરી શકો ઓનલાઈન, તો એના દ્વારા તમે સારું એવું કમિશન મેળવી શકો. કોઈ બી પછી તમે એની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મ પણ ભરી શકો છો. અને એ સિવાય રેલવે ટિકિટ બુકિંગ કરી શકો છો, મોબાઈલ રિચાર્જ કરી શકો છો, કે પછી કોઈ બી બસ ટિકિટ કરવી હોય, રેશન કાર્ડનું કામ હોય, ફોટોકોપી હોય, પેન કાર્ડ હોય, બધું અલગ અલગ તમે કામકાજ કરી શકો છો. હવે વાતચીત કરીએ તો ફોર્મ ભરવાના એક ફોર્મના 100 રૂપિયા ચાલતા હોય અમારે અહીંયા. પછી કોઈ બી ઓનલાઈન સહાયક, મતલબ કોઈ બી વેબસાઇટ હોય એમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો એને 100 રૂપિયા ચાલતા હોય. પછી ઇલેક્શન કાર્ડ એપ્લાય કરવું એને 100 રૂપિયા ચાલતા હોય. બધી વસ્તુના 100 રૂપિયા ચાલતા હોય વન ફોર્મના. બરાબર, જેટલા તમે ફોર્મ એપ્લાય કરો એ પ્રમાણે તમને 100 રૂપિયા મળી શકે છે. રિચાર્જમાં અમુક કમિશન સારું હોય અને ડીટીએચનું આપણે રિચાર્જ કરીએ એમાં કમિશન સારું હોય. બીજી વસ્તુ કે તમે કોઈ બી લાઇટ બિલ ભરો તો અમારે અહીંયા તો 20 રૂપિયા ચાલે છે એક લાઇટ બિલના. બરાબર, અંદરથી કમિશન મળે એ અલગ, અને ગમે તે ફોર્મ ભરો એ અંદરથી કમિશન મળે એ અલગ. પીએફમાં સારું એવું અર્નિંગ થઈ જાય છે. પર કેવાયસીના 100 રૂપિયા ચાલતા હોય. મતલબ કોઈ બી કસ્ટમર આવે એનું કંઈ બી ઓકે ના હોય પીએફમાં તો 1000 રૂપિયાનું બેનિફિટ એમાં મળી શકે છે. એક કસ્ટમરને 1000 રૂપિયા મળી શકે. પછી બેનિફિટ એ રહે કે તમે કયા એરિયામાં તમે દુકાન નાખી છે, કયા દુકાન એરિયામાં તમે દુકાન ચાલુ કરી છે એના પર ડિપેન્ડ કરે. ગમે તે ધંધામાં ટાઈમ તો લાગે, એટલે તમારે હંમેશા વિચારીને રહેવાનું કે 6 મહિના તો ઓછામાં ઓછું અર્નિંગ રહેશે જ નહીં. બરાબર, 180 દિવસ તો તમારે અંદર ભોગ દેવો જ પડશે. પછી તમારું માર્કેટમાં થોડું વેલ્યુ ક્રિએટ થાય અને બધાથી થોડો લો ભાવ રાખવાનો, એટલે થોડું સારું રહેશે. સીએસસી દ્વારા તમે વીસી પોઈન્ટ પણ લઈ શકો છો કોઈ બી બેંકનો. બરાબર, એના થ્રુ તમે આધાર કાર્ડનું કામ પણ કરી શકો છો. આધાર કાર્ડનો વિડીયો આપણે કાલે અપલોડ કરશું કે આધાર કાર્ડની શું પ્રોસેસ હોય. બરાબર, કદાચ કાલે કંઈક કામ કરવા જવાનું હોય આપણે ટ્રેક્ટરને રેગાડી
તો કાલે કદાચ આધાર કાર્ડનો વિડીયો નહીં આવે, પરમદી આવશે. આધાર કાર્ડ સુપરવાઇઝરનું આપણે કહી દઈશું તમને કે એની એપ્લાય કઈ રીતના કરવી, એની શું પ્રોસેસ હોય છે, બરાબર. આમાં તમારે ધ્યાન રાખવાની રહેશે કે CSCના ક્રાઇટેરિયા પ્રમાણે તમારે એનું કામ કરવાનું રહેશે કે ભાઈ તમે એક્સ્ટ્રા પૈસા ના લઈ શકો, એક્સ્ટ્રા તમે કંઈ બી ડિમાન્ડ ના કરી શકો કસ્ટમર પાસે. અને CSC સર્વિસ સિવાય તમે બીજું કંઈ કામ કરો તો તમે એનું બેનિફિટ લઈ શકો છો. અને CSCમાં ઘણા પ્રકારની સર્વિસ ચાલુ હોય છે. ઇન્કમ ટેક્સનું તમે કરી શકો છો, કોઈને તમે લોન પણ લેવડાવી શકો છો, અને એમાં કમિશન સારું મળે છે. 20 થી 25% કે 10% જેવું મળી શકે છે. તમે 10 લાખની લોન કરાવો તો તમને 10,000 રૂપિયા જેવું બેનિફિટ મળી શકે. એવું અલગ અલગ ક્રાઇટેરિયા હોય એના, બરાબર. એક વખત તમે ચાલુ કર્યા પછી આગળ આની ઇન્ક્રીમેન્ટ કરો તો તમે સારું એવું અર્નિંગ કરી શકો છો, બરાબર. અમુક સારું એવું તમારે એરિયા હોય અને સારું એવું માર્કેટ હોય તો મંથલી આસાનથી 10 થી 15,000 કે એથી ઉપર તમે કમાણી કરી શકો છો, વધુ પણ કરી શકો છો, બરાબર. પણ સારું એવું નેટવર્ક હોય અને સારો એવો એરિયા હોય કે જ્યાં માણસોની અવર જવર સારી હોય, CSC બેસ્ટ છે, બરાબર. અને બીજું તો હવે CSCમાં શું કહી શકીએ આપણે, 15-20 હજારની આજુબાજુ તમે કામ કરી શકો છો, બરાબર. અને સારું એવું અર્નિંગ મળી શકે છે. બીજું વસ્તુ કે તમારે કંઈ બી પ્રશ્ન હોય CSC રિગાર્ડિંગ તો તમે પૂછી શકો છો અને એનો આપણે ફૂલ તમને સપોર્ટ કરતા રહીશું. અને કોઈ બી જે આપણે વિડીયો બનાવીએ રિયલિસ્ટિક જ બનાવીએ છીએ, કોઈના એવું નહીં કે હવામાં જ વાતો કરીએ આપણે, કે રિયલિસ્ટિક જ હોય આપણે જે કહીએ એ, અને આપણે પ્રેક્ટિકલ કરેલું હોય એટલે તમને કહીએ છીએ, બરાબર. કોઈ બી વસ્તુ આપણે અનુભવ કર્યો હોય તો જ તમને કહેતા હોય. એટલે અર્નિંગ સારું હોય, નેટવર્ક તમારું સારું હોય, બરાબર, તો શક્ય છે, બની શકે છે. અને બીજું તો તમે પાર્ટ ટાઈમ જુઓ છો, આપણે દુકાનમાં આ રીતના વસ્તુ બધી રાખીએ છીએ, બરાબર. કેમ કે આપણે અહીંયા નેટવર્ક થોડું ઓછું છે, ગામડામાં દુકાન ચાલુ કરીએ અને સાઈડમાં આપણે ટ્રેક્ટરનો ધંધો હોય એટલે ટ્રેક્ટરનું કામ હોય એટલે દુકાન બંધ હોય, અને ટ્રેક્ટરનું કામ બંધ હોય એટલે દુકાન ચાલુ હોય, બરાબર. સાઈડમાં બીજું ચાલુ આ બધું સ્ટાર્ટ કરવાનું કારણ એ કે કોઈ બી કસ્ટમર આવે કામ કરાવવા તો એમની હારે છોકરા હોય અને પોતે હોય એટલે એમને બધું બેનિફિટ આપણે મળી શકે. કોઈ બી આવે એટલે ઊભા રહે એટલે એમને કોઈ માવા મસાલા જોઈએ કે કોઈ પાન મસાલા જોઈએ કે કોઈ બધું અલગ અલગ વસ્તુ જોઈએ તો આપણે અહીંયાથી પ્રોવાઈડ કરી આપીએ, એટલે આનો બેનિફિટ રહે. પણ આ ત્યારે સક્સેસ થાય કે જ્યારે આપણે કામ ઓછું હોય. વધુ કામ હોય તો પછી એના માટે અલગ અલગ તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય અને આની બેનિફિટ ઓછું આપે. આપણે તો અહીંયા શું છે, બસ સ્ટેન્ડમાં દુકાન હે ને એટલે આર્યું કામ ચાલુ હોય અને આ સાઈડમાં ચાલુ રહે, બરાબર. એટલે CSCનું કામ આપણે ઓછું આવે છે, એટલું બધું નહીં આવતું. સાઈડમાં ઠંડા પીણાનું કામ અને આ માવા મસાલાનું વેફરનું કામ ચાલે, એટલે સરભર થઈ રહે. ડે વાઇઝ આપણે જે ટાર્ગેટ રાખ્યો એ પ્રમાણે આપણું કામ થઈ જાય. એટલે આમાં સ્કોપ સારો છે જો તમે ટકી રહો તો. બાકી અઠવાડિયું 10 દિવસ બેઠા અને મહિનો બેઠા ને 6 મહિના બેઠા ને કે પછી નહીં મજા આવતી તો પછી કોઈ બી ધંધામાં એવું જ હોય, બરાબર. એટલે બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આપણી. અંધારું તો આવ્યું છે, હવે નીકળીએ ઘર બાજુ. અને કોઈ બી પ્રશ્ન તમારે હોય તો પૂછી શકો છો. આપણે વ્લોગમાં તમને લાગતું હશે કે મોઢું દેખાયા વગર વાત કરીએ વ્લોગ કરીએ તો આપણો ટાર્ગેટ છે 1K કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ફ્યુચરમાં ફેસથી આપણો વ્લોગ બનાવશું અને થોડો કોન્ફિડન્સ આવે અને સારું એવું આમ મજા આવે એમ કે ભાઈ 1K કમ્પ્લીટ સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બરાબર. તો ચેનલમાં નવો હોય તો એટલો સપોર્ટ કરી દેજો અને આપણી ચેનલને 1K સુધીનો પ્રયાસ કરી દીજો, બરાબર. કે કમ્પ્લીટ જલ્દી એવા 1K કમ્પ્લીટ થઈ જાય
કેમ કે આપણે 40 વ્લોગ તો કમ્પ્લીટ કરી નાખ્યા છે, 40 ડે 40 વ્લોગ કન્ટિન્યુ, બરાબર. અને અમુક વ્લોગમાં વ્યૂ આવે ને અમુક વ્લોગમાં વ્યૂ નહીં આવતા, એટલે શું છે ટાઈમ લાગે થોડો, તરત કન્ટિન્યુ તરત ને તરત આપણું વ્લોગિંગ ના થઈ શકે વાયરલ કોઈ બી. એટલે 1K ની આજુબાજુમાં તો આવી જશે આપણે, એવું નહીં કે નહીં આવતા વ્યૂ, આવશે ફ્યુચરમાં હરવે હરવે કન્ટિન્યુઅસલી તમે વિડીયો અપલોડ કરશો ને સેમ ટાઈમે તો ફ્યુચરમાં સ્કોપ રહેશે. એટલે આપણે તો આપણી મેમરી સેફ રહે એના માટે જ મેન બનાવીએ છીએ કે અત્યાર સુધી તો આપણે વ્લોગ નહોતા બન્યા પણ હવે સ્ટાર્ટ કરીએ. પણ મેન ટાર્ગેટ આપણે એ લીધેલો હોય કે એક દિવસ સ્કીપ નહીં કરવાની, આપણે જેવું આવડે એવું, જે માહિતી આપણે જે ટોપિક ઉપર વાત કરવી હોય, બાકી વ્લોગ તો ફરજિયાત બનાવવાનો જ છે આપણે, બરાબર. એટલે અલગ અલગ સિરીઝ આપણે લાવતા રહીએ છીએ. તમને લાગતું છે કે અત્યારે આપણે આ CSCના વ્લોગ મૂકીએ છીએ, અમુક જે જૂના આપણા વ્લોગ જોતા હશે એમને ખબર હશે, પણ એવું નહીં, આપણે અલગ અલગ ટોપિક ઉપર આપણે વ્લોગ બનાવતા રહેશું. પણ ડેલી એક વ્લોગ તો આપણો આવશે જ, બરાબર. પણ 1K કમ્પ્લીટ થશે એટલે આપણે ફેસથી વ્લોગ બનાવશું, એટલે થોડું કનેક્ટિંગ થોડું સારું રહે, બરાબર. અને ફ્યુચરમાં સારા એવા વ્લોગ આવશે, એવું નહીં કે અત્યારે તો તમને ખાલી સ્પીચ જ આપીએ આપણે, પણ આ બધું રિયલિસ્ટિક છે. આપણે કોઈ હવામાં વાતું નહીં કરતા, આપણે અનુભવ કરીને બેઠા એટલે એનો વિડીયો બનાવીએ છીએ, બરાબર. એટલે કોઈ બી તમને એવું લાગે નવું કે ભાઈ આના વિશે તમે વિડીયો બનાવો, એટલે મારી જેટલી માહિતી હશે અથવા તો માહિતી આના રિગાર્ડિંગ નહીં હોય તો આપણે માહિતી કલેક્ટ કરીને એનો વિડીયો આપણે બનાવી દઈશું, બરાબર. એટલે CSCમાં મેન આપણે અર્નિંગ માટે જ વિડીયો બનાવ્યા તો કેટલી અર્નિંગ થઈ શકે, તો સારું એવું લોકેશન હોય અને એવું તમે વિચારતા હોય કે 15 થી 20 હજાર તમારે અર્નિંગ કરવી છે CSCમાંથી, તો પોસિબલ છે 100% કે તમે ના આવડતું તો તમે શીખો. કોઈ બી વસ્તુમાં તમને આગળ પ્રોબ્લેમ આવતો તો આપણને કોલ કરો, આપણે મેસેજ કરો, આપણે વોટ્સઅપ ચેટ આપણે અવેલેબલ છે, બધી રીતે તમને સપોર્ટ કરશું. આપણે બધી જે માહિતી આપણે આવે CSCમાં બધાને આપણને થોડું અનુભવ સારો છે, બરાબર. અને કોઈ બી પ્રોબ્લેમ તમારે આવે તો તમે કોમેન્ટ કરો તો આપણે એનું 100% સોલ્યુશન લાવી દઈશું, બરાબર. અને તમને એવું લાગે કે ભાઈ આના વિશે વિડીયો બનાવો તો આપણે એના વિશે વિડીયો બનાવશું, કોમેન્ટ કરતા રહેજો, બરાબર. HSC રાઠોડ બ્લોગ બન્યા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય દાદા.